ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ અને અત્યારે 6:30 થયા છે અને 7 વાગે અમારે જવાનું છે અમરેલી હોસ્પિટલે. પપ્પાનું આંખનું ઓપરેશન કરવાનું છે, તો અમે બધા જવાના છીએ અમરેલી હોસ્પિટલ. તો હવે અમે જઈએ છીએ અમરેલી, હું, મમ્મી, પપ્પા અને રોહિત. આંખનું ઓપરેશન કરવાનું છે. હા, હોસ્પિટલમાં મળીએ. હવે અત્યારે અમે પાપુ બેઠા છીએ અને રોહિત અને પપ્પા ગયા છે રિપોર્ટ કરાવવા. કેમ કે પપ્પાને 400 ડાયાબિટીસ આવે છે અને ડાયાબિટીસ વધારે આવે તો ઓપરેશન તો થાય નહીં. તો પાકા રિપોર્ટ આવે ને પછી ખબર પડે કે ઓપરેશન અત્યારે કરવાનું છે કે કાલે. તો મળીએ પછી. તો હવે અમે આવ્યા છીએ બીજા દવાખાને. પેલા સુદર્શનમાં હતા, ત્યાં ના પાડી ઓપરેશન. તો હવે આવ્યા છીએ દ્રષ્ટિ હોસ્પિટલમાં આવ્યા છે અને રોહિત અને પપ્પા ગયા છે અંદર ચેકઅપ કરાવવાના. અમે હું બહાર બેઠા છીએ અવાજ ઓપરેશન આવો તો જોબનગર કરીએ તો હા. શું છે હવે? કેટલામાં વારો છે? હા, જમવા જાય છે. ઓપરેશન તો થશે નહીં, ના પાડી છે. એટલે હવે ખમવું પડશે. તો મમ્મી કહે છે જમતા જાય હોટલમાં જમતા જાય. તો આવ્યા છે જમવા. હવે અમારી ડીશ થઈ ગઈ છે તૈયાર અને મમ્મી, પપ્પા, રોહિત ને એમ બેઠી ગયા છે જમવા. અને આવી ગયા છે શાક. શું છે? ઢોકળીનું શાક છે, ટમેટા, દાળ, ભાત ને રોટલી આવે છે, છાશે આવે છે. હાલો જમવા. તો આવી ગયા છે માર્કેટમાં. શાકભાજી લઈ તો જાશું ઘરે. હવે ઘરે મળશું. હા, હાલો હાલે એવું છે. બહુ મોટું નથી દાદા? મજા છે તો વાંધો નહીં. મારી મમ્મી લઈ છે હવે ટમેટા. કેટલાક લેવા છે હવે? કિલો. હવે ટિંડોરાનો વારો છે. હવે લઈ છીએ ટિંડોરા. લેવા તો ગાઈસ હવે આવી ગયા છે ઘરે. બહુ તડકો લાગી ગયો છે અને હવે બસ આરામ કરશું થોડી વાર. તમને નથી લાગ્યો તડકો? મમ્મી તમને? તડકો બહુ લાગે છે. કરું છું તો બાર પૈસા નથી દો જગા દઈ ગયા. તો અત્યારે 5 વાગી ગયા છે અને અમે ઉઠી ગયા છીએ, ચા પાણી પીને બેઠા છીએ અને તમારે જવાનું છે ઘઉં લેવા છે. 10 મણ લીધા છે ને 10 મણ લેવાના છે અને મમ્મી અહીંયા કોથળીઓ ગોતે છે. તો હવે એ મમ્મી છે ને લસણ ફોલવા બેસી ગયા છે. આજ બહુ વહેલા આવે છે તમારે? હા, સોડી આવે છે. હિનાબેન આવે છે આજે અને છોકરીઓ આવે છે. કઈ નક્કી નહીં, આવે તો આવે. ગાંડામાં બેડો. હા, નીકળી ગયા છે. હા, તો આગળ આવશે. આવી ગયા એમ ને તમે? થાકી ગયા. 10 મણ 2 મણના બાસ્કા ગાડીમાં હારા એમ લૂઝ થઈ ગયા. આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. જો આ મહેમાન આવતા હોય જો. હાય ગાઈસ, શું હાલે? ગાઈસ તો કઈ કેવું છે તમારે? મારે કાંઈ કેવું નથી, પણ હવે ગાડીમાં હમાતા નથી. 4 વ્હીલ લેવાની છે. બીજું કઈ ગાડી લેવાની? ગાડી લેવાની સ્વિફ્ટ. સ્વિફ્ટ ટુકડો લેવી છે. સારું સારું. કેટલી લેવા જવી? બસ પૈસા કોક દે દે જાય. વોકમાં કઈ કેવું છે? અમે આવી ગયા છે મારા પપ્પાને ઘરે. પછી જવાનું કે સવારે વયા જશું. સવાર પડે એટલે વયા જશું. અત્યારે આવી ગયા છે. એવું છે. તમારે કેમ છે બધી? બહુ સારું છે. સારું છે. તો કેવું લાગે છે અહીંયા? મજા જ આવે ને. પપ્પાને ઘરે કોણ નો મજા આવે? ને સાંભળવાનું વાત કર. આપણે જોઈ તો જે બોલી થઈ હતી મહિનાની, એ બોલીમાં આપણે ઉતરી નથી ગયા. 15 દી પૂરા કડાક 12 દિવસ. કેટલા દિવસ છે? ઉતાણી ક્યારે હતી? ઉઠાણે ક્યાં 2 તારીખ હતી ને? 13 તારીખે ઉતાણી થતી. અમે તો દિવસ પૂરા કરવાનો દીધો. અમને તો થાવતું ને. મારે આ વખતે હાસન રોહિત પૂરા કરવાના હતા હો. તે મને પૂરા ન કરવા દીધા. હું સંતાન કહેતી હતી મેં ન જાવું. અમારે એમાં એવું વાત થઈ ગઈ, મહિનાની પછી આવવાનો. 1 મહિનો નથી આવવા દીધા. 12 દિવસ જાય તો આવી જાય. શું કરવું પડે? આ
ફોન કર્યા કરે હાલ હાલ તમારે શું કરવાનું જો આવું પડે ને શું લાગે ઘરે ઘરે મહેમાન તો આવેલો અત્યારે મારા મોટા નણંદ આવ્યા છે ઘરે જ મને બહુ સારું લાગે છે અને હું બનાવું છું રસોઈ બનાવે છે શાક અને હું બનાવ્યું છું દાળ ખાવાનું? ભાત અમે બનાવ્યું છે કોબી બટેટાનું શાક અને દાળ ભાત અને રસપુરી રસી લોકો લઈ આવ્યા છે અને હું હમણાં પૂરી બનાવું ચલો. ચલો તમે બધા જમવા દાળ ભાત કરવા છે એટલે ભાત ધોઈ નાખું એમ બનાવે છે કોબી બટેકાનું ચાપ કરી નાખ્યું છે દાળ મૂકી દીધી છે હમણાં લોટ બાંધીને પૂરી કરી નાખશું મસ્ત શું બનાવવાનો પ્રોગ્રામ છે રોટલી બસ તારે ત્યાં આવીને કામ જ કરવાનું નહીં એક જ ભાભી છે તો ટેકો દઈ પછી એને એકલી પાન નાખી દઈ હા તો પછી એને એમ થાય ને કે મારા ભાઈ નંદી આવીને બેઠા જ રહી છે કઈ કામ નથી કરાવતા જો હાલ શું હું એક ને એક છું બે ત્રણ હોત તો કઈ કામ ન કરાવે એ વાત બરોબર નહોતું કે તારી ખોટી વાત નથી કરી. કિશોર તું શું કરશે ખોટી કરે તો શું ખાશ આ મારા નણંદબા રોટલી કરે છે અને પૂરી ક્યારે કરવાની છે હવે પૂરી બસ આ રોટલી એટલી થોડી કરી લઉં 4-5 હા દિશુ પપ્પાની રોટલી જોઈ એને પૂરીમાં નો મજા આવે એટલે થોડી રોટલી કરી નાખું એના હાટું રસ તો મેં ફ્રીજમાં મૂકી દીધો છે દૂધ નાખીને આગળ પૂરી કરી નાખું બસ થોડી રોટલી કરી નાખું બસ એમ નો કરે કે તો ના જવા હવે અમે બધાએ જમી લીધું છે અને બધા બેઠા છીએ અને આ વાત કરે છે બધા આ બેઠા છે બધા અને મમ્મી આ બેઠા છે હું ને મમ્મી બાજુ બાજુ બેઠા છે આ શેઠા બેઠા છે બધા દાદી કેમ છે તમને હવે સારું છે પગ દુખે છે ઠીક સારું લ્યો અમારે સારું છે હો ગાઈસ હવે આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં